Last time we are discussing about the physical property of the metal. Now we are discussing about the physical properties of the non-metal. So physical properties of non-metal. All the opposite properties of the metal is known as physical property of the metal. Means that કે metal ની જેટલી પણ properties તમે બોલ્યા ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચર ની અંદર શીખ્યા એ બધી જ પ્રોપર્ટી ની ઓપોઝિટ કરી નાખો તો કઈ પ્રોપર્ટીઝ મળે છે તે ફિઝિકલ પ્રોપર્ટીઝ આપણને મળે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પોઈન્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તે ફર્સ્ટ વન they are lustrous. मेटल ની અંદર આપણે એવું કીધું હતું they are lustrous, but non metal છે તો બાય સેન્ડ પેપર તમે એની સરફેસ ને રફ કરો છો તો બાય સેન્ડ પેપર એની સરફેસ ની રફ કરો છો તો એ lustrous નથી. ઇટ મીન્સ કે એ શાઇની સરફેસ છે એને શો નથી કરતા. સો they are not lustrous in presence of any kind of the non metal, because most of the non-metal are present in liquid or gaseous state. Mostly metal હતી ને તો બધી solid state માં હતી એટલે તમે એની સરફેસ ને રફ કરી શકતા હતા, also એ lustrous થતી હતી. But most of the non-metals કેવા સ્ટેટ માં છે તે liquid and gaseous, that's why they are lustrous નથી. Also from that they are liquid and gaseous, that's why they are not sonorous. મેટલ હતી સોલિડ છે, સોલિડ બ્લોક ને કોઈની જોડે તમે જોસ્તી કછાડો છો અથડાવો છો અને વચ્ચે કોલિઝન ફોર્મ કરો છો તો એ બંને જો કોલિઝન થયા તો કોલિઝન થશે ઇટ મીન્સ that એમાંથી સાઉન્ડ પ્રોડ્યુસ થશે. બટ ઇફ બે લિક્વિડ છે એટલે તમે કોલિઝન કરાવો છો તો બંને લિક્વિડ નું કોલિઝન થશે તો એ આપણે એવું ના કહી શકીએ કે એ શું કરે છે સોનરસ, ઇટ મીન્સ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે. બરાબર? તો એ સોનરસ પણ નથી. Also they are the bad conductor of heat and electricity. તો એ બેડ કંડક્ટર છે હીટ અને ઇલેક્ટ્રિસિટી ના. બેડ કંડક્ટર હોવું ઇટ મીન્સ ધેટ કે એની અંદર તમે હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી છે એને પાસ કરવાની ટ્રાય કરશો તો એ કરતા નથી. હા, અહીંયા એક યાદ રાખવાનું છે કે એક એક્સેપ્શનલ કેસ છે અને ઈ એક્સેપ્શનલ કેસ કયો છે તે ગ્રેફાઇટ. તે ગ્રેફાઇટ છે એ ઇલેક્ટ્રિસિટી ને શું કરે છે કન્ડક્ટ કરે છે. ઓલસો અહીંયા એક વર્ડ આવે છે that graphite is the allotrope of carbon. તો allotrope નો મીનિંગ શું થાય એ હવે મેઈન યાદ હોવો જોઈએ. જો allotropes છે ને એમાં carbon possesses two type of allotropes. First one is graphite and second one is diamond. તો ફર્સ્ટ વન છે કાર્બન નો એલોટ્રોપ એ કયો છે તો ગ્રેફાઇટ છે, સેકન્ડ વન કયો છે ડાયમંડ છે. હવે ક્વેશ્ચન થાય વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એલોટ્રોપ. તો એલોટ્રોપ નો મીનિંગ શું થાય છે એમાં કન્સિસ્ટિંગ એલિમેન્ટ્સ એક જ છે એટલે કે કાર્બન જ છે, એની અંદર કોઈ બીજું એડ નથી થતું, બટ એના સ્ટ્રક્ચર્સ કેવા મળે છે ડિફરન્ટ મળે છે. તો ઇફ એલોટ્રોપ નો મીનિંગ શું થાય they have same number of elements or compound but different structures. They are all known as allotropes. Means that બધાની અંદર છે તો કાર્બન જ, ગ્રેફાઇટ હોય કે ડાયમંડ, આ બંનેની અંદર છે શું આપણી પાસે કાર્બન જ છે બટ એની અરેન્જમેન્ટ કેવી છે ડિફરન્ટ છે. ઇટ મીન્સ એમના સ્ટ્રક્ચર્સ કેવા મળે છે ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ મળે છે. ધેટ્સ વાય આપણે શું કહીએ છીએ કે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ
હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટીને કન્ડક્ટ કરશે, બટ ડાયમંડ છે હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટીને કન્ડક્ટ કરતો નથી. તો આ મેઇન ટર્મ છે અબાઉટ ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ધ નોન મેટલ. બીજું આપણે એવું કહી શકીએ કે છે મેઇન પ્રોપર્ટી હતી ડક્ટિલિટી એન્ડ મલિએબિલિટી. તો ડક્ટિલિટી એન્ડ મલિએબિલિટી પણ નોન મેટલ્સ છે શો કરતા નથી. બરોબર. તો આ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે અબાઉટ ધ નોન મેટલ્સ. બાય ટેક્સ્ટ બુક હવે ચેક કરીએ. On your page number 39, in the previous class you have learned that there are very few non-metals as compared to metals. હવે આપણે લાસ્ટ ક્લાસની અંદર ચેક કરીએ તો એ લાસ્ટ યર થયો. ઇટ મીન્સ 9th સ્ટાન્ડર્ડમાં આપણને ખબર નહોતી, પણ અત્યારે 10th માં આવ્યા પછી એટલી ખબર પડી કે મેટલ્સ બહુ વધારે છે અને નોન મેટલ્સ છે કે છે બહુ ઓછા છે, અને એનાથી પણ ઓછા મેટલોઇડ્સ છે. Some of the examples of the non-metal are carbon, sulfur, iodine, oxygen and hydrogen, etc. હવે હાઇડ્રોજન છે એની પ્લેસ ફિક્સ નથી મોડર્ન પિરિયોડિક ટેબલમાં. સો પેજ નંબર 86 ઉપરથી તમે શો કરી શકો કે હાઇડ્રોજન છે એની પિરિયોડિક ટેબલમાં સેજ અલગ જ રાખેલો છે, એને કોઈ જોડે એડ કરીને નથી રાખ્યો. અનધર થિંગ કે હાઇડ્રોજન છે એ પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને ચાર્જીસ શો કરે છે. બરોબર. એ પોઝિટિવ ચાર્જ શો કરતો હોય તો એ મેટલ છે, નેગેટિવ ચાર્જ શો કરે તો એ કયો છે નોન મેટલ છે. And all the right side of the modern periodic table જેટલા એલિમેન્ટ્સ છે બધા કયા છે નોન મેટલ્સ છે. And the non metals are either solid or gas except bromine which is liquid. જો મોસ્ટલી સોલિડ સ્ટેટમાં હોય છે, અમુક લિક્વિડમાં છે અને અમુક ગેસમાં છે, પણ આપણે મોસ્ટલી યુઝ કરીએ છીએ શેમાં હોય છે તો લિક્વિડ અને ગેસ, એટલે કે બ્રોમિન લિક્વિડમાં, બાકીના બધા ગેસમાં. હા, સપોઝ કાર્બન લઈએ તો કાર્બન છે કયા સ્ટેટમાં હોય છે તો સોલિડ સ્ટેટમાં જોવા મળે છે. Do non-metals also have physical properties similar to that of the metals? એટલે કે metals ની જે properties હતી physical same to same કોની છે તો non metals ની physical properties જોવા મળે છે. Let us find out activity 3.7 that collect the sample of carbon, it means coal or graphite, બેમાંથી કોઈ એકને પકડી લેવાનું. sulfur and iodine, sulfur અને iodine. હવે જો નોર્મલી આપણી પાસે ત્રણ એલિમેન્ટ રહ્યા છે, એક કોલ અથવા તો તમારી પાસે ગ્રેફાઇટ હોય તો ગ્રેફાઇટ, also sulfur, also iodine. Carry out the activities 3.1 to 3.4 and 3.6. એટલે કે આપણે 3.5 નંબરની જે એક્ટિવિટી છે એટલે કે ઓલી જે હીટ વાળી કરી હતી ને એ, આ હીટ વાળી એક્ટિવિટી સિવાય બધી એક્ટિવિટી તમારે પરફોર્મ કરવાની છે. બરાબર. ઇટ મીન્સ પહેલી એક્ટિવિટી હતી આપણી સોનરસ લસ્ટરસ છે કે નહીં, પછી સોનરસ છે કે નહીં, ઓલ્સો એની ઇલેક્ટ્રિસિટી મળે છે કે નથી મળતી, મલિએબિલિટી છે કે નહીં, ઓલ્સો ડક્ટિલિટી છે કે નહીં, અને એ હાર્ડનેસ શો કરે છે કે નહીં. આ બધી જ ટર્મ્સ ને આપણે શું કરવાની છે ચેક કરવાની છે. With the non metals and record your observations. જો compile your observations regarding the metal and non metal in the table. હવે તમારે બંનેના જે પ્રોપર્ટીઝ છે બંનેની ફિઝિકલ પ્રોપર્ટીઝ ને શું કરવાની છે કલેક્ટિવલી ટેબલ પર 3.1 લખ્યું છે ને એમાં લખવાની છે. એવું કે છે આપણે લખવાની નથી. બરોબર. પણ એ ટેબલ 3.1 માં શું છે ને ચેક કરો. તે ટેબલ 3.1 ઇઝ ઇક્વલ ટુ જો ફર્સ્ટ ઓફ ઓલ છે એલિમેન્ટ, એટલે કે તમે કોઈ પણ એલિમેન્ટ છે એને કન્સિડર કરો છો. આફ્ટર ધેટ સિમ્બોલ, સિમ્બોલ્સ નો મીનિંગ થાય સપોઝ હું કોપર લઉં છું તેનો સિમ્બોલ Cu લખવાનો, ઇટ મીન્સ એલિમેન્ટ નું જે આપણે શોર્ટ ફોર્મ લખીએ છીએ ને તે. આફ્ટર ધેટ ટાઈપ ઓફ સરફેસ, ટાઈપ ઓફ સરફેસ માં તમારે લખવાનું છે કયા સ્ટેટ નું છે, સોલિડ સ્ટેટ છે, લિક્વિડ સ્ટેટ છે, ઓર એલ્સ ગેસિયસ સ્ટેટ છે. આફ્ટર ધેટ હાર્ડનેસ, આપણે કીધું હતું કે all the elements possesses different kind of the hardness. પછી malleability શો કરે છે કે નહીં તો yes or no, ductility શો કરે છે કે નહીં yes or no, conduct electricity and sonority. તો આ બધામાં yes or no જ લખવાનું છે. જો metals હશે તો yes આવશે, also non metals હશે તો શું આવશે no આવશે. Now on the basis of the observation of recorded in table 3.1, discuss the general properties of the metal and non metals in the class. એટલે કે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. You must have concluded that we cannot group element according to their physical property alone, as there are many exceptions. For example, જો આપણે by physical properties ટેબલ સેટ કરવું હોય ને આખું મોડર્ન પિરિયોડિક ટેબલ તે સેટ નથી કરી શકતા, એના ગ્રુપ ક્રિએટ નથી કરી શકતા. કારણ કે મેં તમને એવું કીધું કે આપણી પાસે મોડર્ન પિરિયોડિક ટેબલ છે એની અંદર 18 ગ્રુપ્સ છે અને પર ગ્રુપ બધાની પ્રોપર્ટીઝ કેવી હશે સિમિલર હશે.
તો એ બધાની પ્રોપર્ટી સિમિલર બાય ફિઝિકલ પ્રોપર્ટીઝ આપણે કહી શકતા નથી, બીકોઝ એની અંદર ઘણા બધા એક્સેપ્શન્સ શો થાય છે. એ એક્સેપ્શન્સ કયા કયા છે એ અહીં પાછળ ચેક કરો. All the metal except mercury exist as a solid at room temperature. In activity 3.5 you have observed that metal have high melting point. હવે ઓલો તો રૂમ ટેમ્પરેચર ઉપર પણ તમને કયા સ્ટેટમાં જોવા મળે છે, તો રૂમ ટેમ્પરેચર ઉપર પણ સોલિડ સ્ટેટમાં જોવા મળે છે. બાકીના બધાના તો મેલ્ટિંગ પોઈન્ટ કેવા છે, બહુ જ હાઈ છે. જો તમે રૂમ ટેમ્પરેચર પર મર્ક્યુરી રાખો તો સોલિડ છે, પણ થોડું ટેમ્પરેચર વધારશો રૂમ ટેમ્પરેચર તો એ શું થઈ જશે, લિક્વિડ ફોર્મ કરી દેશે. રૂમ ટેમ્પરેચર ઇન કેમિસ્ટ્રી 25 ડિગ્રી સેલ્સિયસ ટુ 30 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવે, બરોબર. they have high melting point but gallium and cesium, યાદ રાખજો આ બંને, gallium and cesium have very low melting points. આ બંને કેવા છે, gallium અને cesium, તો બંનેના melting points બહુ જ લો છે. these two metal will melt if you keep them on your palm, એટલે કે આપણા હાથ ઉપર મૂકીએ તો પણ એ સુધી જાય છે, મેલ્ટ થઈ જાય છે. હવે યાદ કરો તમારા 9th ની થિયરી, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જ આવ્યું હતું કે તમે કોઈ સબસ્ટન્સ છે જેને હાથ ઉપર રાખો છો અને હાથ ઉપર રાખો ને ઈઝીલી વોલેટાઇલ હોય અને ડિફ્યુઝ થઈ જાય, તો ડિફ્યુઝ થઈ જાય, ઇટ મીન્સ ધેટ કે એ તમને હાથમાં થોડી ઘણી કોલ્ડનેસ ફોર્મ કરાવે છે, એટલે કે ઠંડક તમને હાથ ઉપર લાગે છે. તો આનું રીઝન શું, કારણ કે એમના મેલ્ટિંગ પોઈન્ટ્સ કેવા છે, લો છે, ઈઝીલી શું થઈ જાય છે, સ્ટેટ એનો ચેન્જ કરી દે છે. iodine is a non metal but it is lustrous. તો આપણે કીધું કે lustrous નથી, એમાં એક એક્સેપ્શનલ છે, કોણ છે, iodine, because in halogenated group કહીએ ને એટલે યાદ રાખવાનું that group number 17. તો આ 17 ગ્રુપમાં તમે ચેક કરશો તો first of all આવશે fluorine, after that chlorine, after that bromine and after that iodine. તમારા મોડર્ન પિરિયોડિક ટેબલ છે પેજ નંબર 89 ઉપર, તેમાં ચેક કરી શકો કે એમાં 17મું ગ્રુપ છે, 17થમું ગ્રુપ, એમાં કોણ છે આપણી પાસે, that first of all fluorine, chlorine, bromine and iodine. એમાં તે first of all two elements fluorine and chlorine are present in the gaseous state, bromine is present in the liquid state and iodine is present in the solid state. So iodine solid છે, so એ કેવું શો થાય છે, તો એ lustrous properties ને શો કરે છે. Now third point, that carbon is a non metal that can exist in a different forms. એટલે કે નોન મેટલ છે એટલે કયા ફોર્મમાં એક્ઝિસ્ટ થાય છે, તો અલગ અલગ ફોર્મ્સમાં એક્ઝિસ્ટ થાય છે. તો એક્ઝિસ્ટ થાય છે કયા ફોર્મ છે, તો એક ગ્રેફાઇટ છે, બીજો ડાયમંડ છે. તો ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ મેઇનલી શું છે, એના એલોટ્રોપ્સ છે. each form is called as allotrop, એટલે કે એકો એક ફોર્મને શું કહેવાય છે, એલોટ્રોપ. એલોટ્રોપનો મીનિંગ ખબર હોવી જોઈએ કે એમની પાસે સેમ નંબર ઓફ એલિમેન્ટ છે બટ એમનું અરેન્જમેન્ટ કેવું છે, અલગ છે, ઇટ મીન્સ ધેટ એમના સ્ટ્રક્ચર્સ કેવા છે, ડિફરન્ટ છે. diamond an allotrop of carbon is the hardness natural substance known, એટલે કે સૌથી હાર્ડનેસ નેચરલ સબસ્ટન્સ ગણીએ તો કોણ છે, ડાયમંડ છે, બીકોઝ શાર્પ એજ ટૂલ લ્યો ને તો એ ડાયમંડ છે એને કટ કરી શકતા નથી, બરોબર. અનધર થિંગ, જે રોડ રોલર હોય છે એના નીચે તમે સપોઝ ડાયમંડ ને મૂકી દો ને તો ડાયમંડ એને પણ એનાથી રોલરથી પણ ડાયમંડ બ્રેક નથી થતો, એટલો એ હાર્ડનેસ સબસ્ટન્સ શો થાય છે. and has a very high melting and boiling point. obvious છે કે એનો એટલો ફોર્સ ઓફ અટ્રેક્શન છે કે બ્રેક નથી થતો, તૂટતો નથી, તે બ્રેક નથી થતો, ઇટ મીન્સ ધેટ કે એની પાસે સબસ્ટન્સ જેનો સ્ટ્રોંગ ફોર્સ ઓફ અટ્રેક્શન થી એમ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ કેવો છે, બહુ જ હાઈ છે. another point that graphite, another allotrop of carbon, is a conductor of electricity. એટલે કે આપણે કીધું તો ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ નથી કરતા, પણ એક ગ્રેફાઇટ એક જ એવો છે કે શું કરે છે, ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરે છે. આલ્કલી મેટલ્સ, આલ્કલી મેટલ્સ એટલે કે જે બેઝ ફોર્મ કરાવી શકે, વર્ડ યાદ રાખજો, બરાબર. જો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે બેઝ હોય, આફ્ટર ધેટ આલ્કલી હોય કે પછી આલ્કેલાઇન હોય, આ ત્રણે ત્રણ વર્ડ છે એનો મીનિંગ શું થાય છે કે એલિમેન્ટ્સ કેવા છે, બેઝિક નેચર શો કરે છે, બરાબર.
તો આલ્કલી મેટલ્સ કે તો બેઝિક મેટલ સમજવાની, આલ્કલાઇન મેટલ્સ કે તો પણ બેઝિક મેટલ, અને બેઝ કે તો તમને ખબર પડી જશે. સો આલ્કલી મેટલ્સ ઇટ મીન્સ બેઝિક મેટલ્સ કે જેનાથી સૌથી વધારે બેઝ ફોર્મ થાય છે. એ કઈ મેટલ્સ છે ચેક કરો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. સ્ટ્રોંગ એસિડ ચેપ્ટર નંબર 2 નું થોડું રિવાઇઝ કરો. તો સ્ટ્રોંગ એસિડ આપણી પાસે બે જ હતા, એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH અને KOH. તો NaOH અને KOH છે તો એમાં ચેક કરો મેટલ કોણ છે, એકમાં સોડિયમ છે, બીજામાં પોટેશિયમ છે. સેમ ટુ સેમ એવું તમે ત્રીજું પણ લઈ શકો છો, વીક બેઝ છે that LiOH, lithium hydroxide, are so soft that they can be cut with a knife and they have low densities and low melting points. તેની બધા પાસે melting point ક્યાં છે, લો છે, also એની ડેન્સિટી પણ કઈ છે, લો. મીન્સ કે આપણે એવું કહે છે કે હાર્ડનેસ, તો મેટલની હાર્ડનેસ વધારે હશે, નોન મેટલ્સની હાર્ડનેસ કેવી છે, ઓછી છે. Elements can be more clearly classified as metal and non-metal on the basis of their chemical properties. એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી વાઇઝ આપણે એવું કીધું કે એમને આપણે ગ્રુપ વાઇઝ સેપરેટ નથી કરી શકતા. સો આપણે એમને સેપરેટ કરવા છે તો સેપરેટ શેનાથી થશે, તે સેપરેશન એનું ઇઝીલી બાય ધ કેમિકલ પ્રોપર્ટીઝ થઈ શકે છે. નાઉ એક્ટિવિટી 3.8, ટેક અ મેગ્નેશિયમ રિબન એન્ડ સમ સલ્ફર પાવડર. તમારે બે વસ્તુ લેવાની છે, એક મેગ્નેશિયમ રિબન લીધી છે, બીજું સલ્ફર પાવડર છે. Burn the magnesium ribbon, collect the airs formed and dissolve them in water. યાદ કરો તમે શું કરતા હતા, મેગ્નેશિયમ રિબન છે બર્ન કર્યું હતું ચેપ્ટર નંબર 1 માં ફર્સ્ટ એક્ટિવિટીમાં. તો મેગ્નેશિયમ રિબન બર્ન થાય છે, ઇટ મીન્સ ધેટ Mg છે એ O2 જોડે રિએક્ટ થાય છે, એટલે એ શું ફોર્મ કરે છે, ધેટ મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્રિએટ થયો. આ મેગ્નેશિયમ ઓક્સાઇડની રિએક્શન શેના જોડે કરવાની છે, વોટર જોડે. હવે ચેક કરો, if હું MgO છે એને વોટર જોડે ડિસોલ્વ કરું તો વોટર નું આયોનાઇઝેશન થાય છે H+OH-. તો that oxygen is react with first of all H+. તો oxygen is react with H+, then it forms OH-. so you have 2 OH- and Mg છે એના ઉપર ચાર્જ કયો છે +2, that MgOH twice. એની ફોર્મ્યુલા શું થાય છે, that MgOH twice છે એને ફોર્મ કરે છે. હવે વિચારો MgOH twice હાઇડ્રોક્સાઇડ ફોર્મ થયો છે, ઇટ મીન્સ બેઝિક એલિમેન્ટ તમારો ક્રિએટ થાય છે. ટેસ્ટ ધ રિઝલ્ટ સોલ્યુશન વિથ બોથ રેડ એન્ડ બ્લુ લિટમસ પેપર. હવે તમારે આમાં ચેક કરવાનું છે કે તમે જે પ્રોડક્ટ ક્રિએટ કરી છે એ બેઝિક છે કે એસિડિક છે. સો એના માટે આપણે ચેક કરવા માટે સિમ્પલ એક જ ટેકનિક વધારે યુઝ કરીએ છીએ, તે લિટમસ પેપર. લિટમસ પેપર વાળી ટર્મ તમને યાદ હોવી જોઈએ ચેપ્ટર નંબર 2 ની. ઇફ એસિડ હોય તો એ બ્લુ લિટમસ પેપરને રેડ કરે છે, અને ઇફ બેઝ હોય તો એ રેડ લિટમસ પેપરને કેવું કરશે, બ્લુ. તો આપણે અહીંયા બેઝ ક્રિએટ કર્યો છે, સો રેડ લિટમસ પેપર નાખીશું તો કેવું કરી દેશે, બ્લુ કરી દેશે. Is the product formed on burning magnesium is acidic or basic? Easily કહી શકીએ કે કયું છે, બેઝિક છે. Now burn sulfur powder. Place a test tube over the burning sulfur so to collect fumes of produced. Normal જો આ રિએક્શન કઈ રીતના છે, નોર્મલી આપણે આ MgO વાળી રિએક્શન ફોર્મ કરી છે. હવે બીજી રિએક્શન આપણે ચેક કરીએ સલ્ફર વાળી. જો તમારા સિલેબસમાં નથી પણ તમને ખબર હોય છે, if સલ્ફર છે એ ઓક્સિજનની પ્રેઝન્સમાં બર્ન કરવામાં આવે તો એ સલ્ફરમાંથી શું બને છે, સલ્ફર ડાયોક્સાઇડ ક્રિએટ કરે છે. that sulfur dioxide again react with atmospheric oxygen in presence of V2O5. it means that vanadium pentoxide. તો આની જો રિએક્ટ કરે ને ત્યારે એ શું ફોર્મ કરે છે, that 2SO3, and that SO3 then react with water, then it forms H2SO4. બરોબર, આ રિએક્શન છે તમારી 11th સ્ટાન્ડર્ડ ની, પણ તમને અત્યારે ખાલી એનો બેઝિક આપ્યું છે. એટલે કે સલ્ફરને ફર્સ્ટ ઓફ ઓલ બર્ન કરીએ તો એ સલ્ફર ડાયોક્સાઇડ ક્રિએટ કરશે, અનધર ઓક્સિજનની પ્રેઝન્સમાં તમે બર્ન કરો તો એ સલ્ફર ટ્રાયોક્સાઇડ ક્રિએટ કરશે, એન્ડ ધેન સલ્ફર ટ્રાયોક્સાઇડ એન્ડ વોટર ઇટ ગિવ્સ એસિડ. સો નોર્મલી કહીએ
તો સલ્ફર 2 આપણને શું મળે છે that સલ્ફ્યુરિક એસિડ છે ક્રિએટ થયેલું જોવા મળે. તો ફ્રોમ સલ્ફર ટુ સલ્ફ્યુરિક એસિડ, હવે આ એસિડ ક્રિએટ થયો છે કે બેઝ એ ચેક કરવું હોય તો લિટમસ ટેસ્ટ. હવે લિટમસ ટેસ્ટ તમે ફોર્મ કરો છો, તે લિટમસ ટેસ્ટની અંદર તમે બ્લુ લિટમસ પેપરને એડ કરશો એટલે ઈઝીલી કેવું થઈ જશે, રેડ થઈ જશે. સો રેડ થઈ જાય ઇટ મીન્સ ધેટ કે તમારે સમજવાનું કે કયું છે એસિડિક કેરેક્ટર શો કરે છે. સો એડ સમ વોટર ટુ ધ above test tube and see, એટલે કે સલ્ફરની રિએક્શન કરી છે અને એની અંદર પછી શું નાખ્યું વોટર અને પછી ટેસ્ટ ટ્યુબને શું કરવાની છે, સ્ટર કરવાની છે. ટેસ્ટ ધીસ સોલ્યુશન વિથ બ્લુ એન્ડ રેડ લિટમસ પેપર. સો બ્લુ એન્ડ રેડ લિટમસ પેપર જોડે આપણે રિએક્શન ફોર્મ કરાવીએ. Is the product formed on burning sulfur is acidic or basic? તો સલ્ફરના બર્નિંગ થી જે મળી એ એસિડિક છે, મેગ્નેશિયમના બર્નિંગ થી જે મળે છે એ કઈ છે તો બેઝિક પ્રોડક્ટ શો કરે છે. Can you write the equation for these reactions? તો બંનેના ઇક્વેશન્સ ઓલરેડી આપણે લખેલા છે. Now most of the non-metal produce acidic oxide when dissolved in water. On the other hand, most of the metal give rise to basic oxides. You will learning more about this metal oxide in the next section. Mainly તમારી ટેક્સ્ટ બુક છે ને ત્યાં તમારે એવું લખી નાખવાનું છે that metal oxide plus water it gives base and non-metal oxide plus water it gives acid. એટલે કે મેટલ ઓક્સાઇડ છે તો બેઝ આપે છે, નોન મેટાલિક ઓક્સાઇડ છે તો એ શું આપે છે આપણને એસિડ આપે છે. બરોબર, તો એ કઈ રીતના આપે છે, કઈ રિએક્શન્સ થાય છે તો એ આપણે હવે નેક્સ્ટ સેક્શન જે છે મેટલ ઓક્સાઇડ વાળો આવશે ને ત્યારે એને સ્ટડી કરીશું. Now next question is what happened with metal burnt in air? So હવે મેટલ છે એને શું કરવાની છે, બર્ન કરવાની છે. મેટલ એટમોસ્ફિયર ની એર જોડે શું થાય છે, બર્ન થાય છે, સળગે છે. તો એનાથી કઈ કઈ પ્રોડક્ટ્સ આપણને ક્રિએટ થયેલી જોવા મળે છે. સો મેઇનલી મેટલ્સ છે, ઓલરેડી આપણે લાસ્ટ માં ચેક કર્યું કે મેટલ્સ છે ને આપણે બર્ન કરીએ તો એ એટમોસ્ફિયર માં બર્ન થાય છે. ઇટ મીન્સ ધેટ આપણે એવું લખી શકીએ that metal is react with oxygen, then it gives metal oxide. આ ટર્મ યાદ રાખજો. If metal is burnt in atmosphere, it means that metal is react with oxygen, then it gives metal oxide. Already આપણે આ રિએક્શન ચેક કરી હતી in the magnesium ribbon. If magnesium ribbon is burnt in presence of oxygen, then it gives magnesium oxide. બરાબર, તો આ એક ટર્મ છે. હવે ટેક્સ્ટ બુક ની જોડે જોડે લાઈન ટુ લાઈન ચેક કરતા જજો અને રિએક્શન્સ આપણે પછી ફોર્મ કરવાની છે એની આગળ. You have seen in activity 3.8 that magnesium burn in air with a dazzling white flame. Dazzling white flame તમને હવે ખબર છે કે કઈ કહેવાય. Do all the metal react in the same manner? જે રીતે મેગ્નેશિયમ ને dazzling white flame થી મેગ્નેશિયમ ઓક્સાઇડ આપ્યો તો એ જ રીતે બધી બાકીની મેટલ્સ છે એ જ રીતે રિએક્શન્સ ફોર્મ કરે છે કે નહીં? Let us check by the performing following activity. એટલે નીચેની બીજી એક્ટિવિટી આપી છે એને ચેક કરવાની છે. જો ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન એક્ટિવિટી 3.9 માં the following activity need the teacher's assistance. It would be better if students wear eye protection. આનું રીઝન 2. સપોઝ dazzling white flame હોય તમે નેકેડ આઈસ થી ચેક કરશો ને તો તમારી આઈ ની અંદર યુવી લાઇટ્સ પ્રેઝન્ટ થઈ શકે અથવા તો યુવી લાઇટ્સ એન્ટર થઈ જાય. Another thing કે કોઈ મેટલ છે વધારે પડતી રિએક્શન ફોર્મ કરે છે ઇટ મીન્સ ધેટ કે એક્ઝોથર્મિક છે કે એન્ડોથર્મિક છે તમને નથી ખબર. એટલા માટે શું રાખવાનું કીધું છે, ટીચર્સ આસિસ્ટન્ટ રાખવાનું કીધું છે. First of all, hold any of the sample taken above with a pair of tongues and try to burning over a flame. Repeat with the other metal sample. Already આપણે ચેક કરો તો 3.2 chemical properties of the on your page number 40 એમાં આપણી પાસે 6 metals હતી. It means that aluminium છે, another thing copper છે, iron છે, also magnesium છે, zinc and sodium.
તો આ 6 મેટલ્સ છે. આને શું કરવાનું છે? પેર ઓફ ટંગ્સ થી પકડવાનું છે. તો કોઈ પણ મેટલને પેર ઓફ ટંગ થી આપણે પકડીએ અને પછી એને શું કરવાનું? એટમોસ્ફિયર એટલે કે ઓક્સિજનની પ્રેઝન્સમાં એને બર્ન કરવાનું છે. કલેક્ટ ધ પ્રોડક્ટ ઇફ ફોર્મ. હવે જો સપોઝ આપણે મેગ્નેશિયમ હતું એને બર્ન કર્યું હતું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું. ઇટ મીન્સ ધેટ એની એસ મળતી હતી. તો એવી જ રીતે તમે બીજી મેટલ્સને સળગાવો છો તો કોઈ એસ ફોર્મ થાય છે કે નથી એ ચેક કરવાનું છે. તો તેની જે પણ પ્રોડક્ટ બની છે એ પ્રોડક્ટને શું કરવાની છે? કલેક્ટ કરવાની છે. લેટ ધ પ્રોડક્ટ એન્ડ ધ મેટલ સરફેસ કૂલ ડાઉન. એટલે પ્રોડક્ટને લઈ લો અને એને થોડી વાર શું કરો તો મેટલને ઠંડી થવા દો. which metal burns easily? કઈ મેટલ ઇઝીલી બર્ન થાય છે? what flame color did you observe when the metal burn? જ્યારે મેટલ બર્ન થાય ત્યારે કઈ ફ્લેમ જોવા મળે છે? જો તમારે નથી આવતું 11th માં આવશો ને ત્યારે આ પ્રેક્ટિકલ આવશે ઇન કેમિસ્ટ્રી કે તમારી પાસે કોઈ મેટલ છે એને ચેક કરવું હોય કે કઈ મેટલ પ્રેઝન્ટ છે તો એના માટે અલગ અલગ કલરની ટેસ્ટ આવે. સો ઇટ મીન્સ ધેટ ફ્લેમ ટેસ્ટ ની અંદર અલગ અલગ વેરિએશન્સ માં કલર્સ જોવા મળે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રીનિશ કલર, ઓલ્સો ઓરેન્જ કલર, રેડ કલર, ક્રિમ્સન રેડ કલર, after that yellowish orange કલર. તો આવા ડિફરન્ટ કલર્સ મળે છે. એના વાઇઝ તમે મેટલ કઈ પ્રેઝન્ટ છે એ શો કરી શકો. how does the metal surface appear after burning? બીજું શું ચેક કરવાનું કે તમારી મેટલની સરફેસ બર્ન થઈ ગઈ પછી એ સરફેસ કેવી દેખાય છે? arrange the metal in the decreasing order of the reactivity toward the oxygen and are the product soluble in water. તમે બે વસ્તુ કરવાની છે. એક તો એક્ટિવિટી સિરીઝ આવશે, ઓલરેડી પાછળ આપી છે તમને પેજ નંબર 43 ઉપર. another thing કે તમારા ઓક્સિજન જોડે રિએક્શન થી ખબર પડી કે પણ તમારી જે પ્રોડક્ટ બની છે એ પ્રોડક્ટ વોટરની અંદર સોલ્યુબલ છે કે નહીં આ ચેક કરવાનું છે. સો આપણને ખબર તો છે નહીં કે આ સોલ્યુબલ છે કે નહીં, શું પ્રોસેસ થાય છે. સો એના માટે આપણે અલગ અલગ રિએક્શન્સ છે એને ફોર્મ કરવાની થશે. બરાબર? એક તો જનરલ ટર્મ તમને આપી છે that metal is react with oxygen then it gives metal oxide. હવે ચેક કરો. For example, when copper is heated in air it combine with oxygen to form copper 2 oxide and black oxide. હવે મેઇનલી રિએક્શન કઈ રીતના થાય છે એ ચેક કરીએ. હવે આપણી પાસે નોર્મલી આપણને કીધું છે કે આપણી પાસે શું છે? કોપર છે. તો એટમોસ્ફિયરિક ઓક્સિજનની પ્રેઝન્સમાં આ કોપરને આપણે શું કરીએ છીએ? બર્ન કરીએ છીએ. અહીંયા કોમ્બિનેશન રિએક્શન થશે ફર્સ્ટ ચેપ્ટર વાળી. કોમ્બિનેશન એટલે કે બંને શું કરશું? આપણે કમ્બાઈન કરશું. બંને કમ્બાઈન થશે એટલે કે શું ફોર્મ કરે છે? ધેટ CuO. CuO it means that copper in bracket 2 oxide. હવે આ IUPAC નેમ છે. સાચું નામ આનું શું થાય? ધેટ cupric oxide. બરાબર? સો ક્યુપ્રિક ઓક્સાઇડ છે તો કોપર ત્યાં કેટલો હશે? ક્યુપ્રિક માં +2 હશે. તો +2 છે, ઓક્સિજન -2. સો બંનેને બેલેન્સ કરવા માટે 2 છે. સો અહીં કોપરને પણ કેટલા લઈએ છે? 2. સો આપણને શું મળે છે? 2CuO. બરાબર? હવે જો અહીંયા મેં એક વર્ડ યુઝ કર્યો તો તે IUPAC. IUPAC નો મીનિંગ થાય ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બરાબર? એટલે કે ઓલ ઓવર ધ વર્લ્ડ ની અંદર આનું નામ જે છે CuO નું એ કઈ રીતના લખે છે? ધેટ કોપર ઇન બ્રેકેટ 2 ઓક્સાઇડ. ઇન બ્રેકેટ જે લખ્યું છે ને એનો ચાર્જ લખ્યો છે કોપર. બરાબર? તો એ કોપરનો ચાર્જ છે. અનધર થિંગ ફોર ધ નોલેજ ઓન્લી, યાદ ના રાખતા ખોટું હેરાન થશો. કોપર 2 ઓક્સાઇડ છે ને એના માટે આની નેમ છે ને એ બાય સ્ટોક નોટેશન મેથડ થી આપવામાં આવેલું છે. બરાબર? એટલે કે IUPAC એ નામ આપ્યું છે બટ IUPAC નામ કઈ મેથડ થી આપ્યું છે? તો બાય સ્ટોક નોટેશન મેથડ. એટલા માટે શું લખ્યું છે? કોપર 2 ઓક્સાઇડ કમ્પેર ટુ ક્યુપ્રિક ઓક્સાઇડ. તો અહીંયા જે આ CuO બનાવ્યું છે that copper 2 oxide is in the black in color. યાદ હોય તમને ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન ચેક કરતા હતા. ઇટ મીન્સ રેડોક્સ વાળું. તો એ રેડોક્સ રિએક્શનમાં કોપર ઓક્સાઇડ આવે તે કોપર ઓક્સાઇડ છે ને ત્યાં બ્લેક કલર લખ્યું હતું પણ કઈ રીતના આવ્યો એ નહોતી ખબર. હવે અહીંયા ખબર પડી કે if copper is react with oxygen then it forms the copper 2 oxide. Another thing, similarly aluminium forms aluminium oxide. બરાબર? એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ક્રિએટ કરે છે. આનો મીનિંગ યાદ રાખજો, એલ્યુમિનિયમ એક જ ઓક્સાઇડ ક્રિએટ કરે છે Al2O3. આનું કોમન નેમ છે એલ્યુમિના. બરાબર?
ઓલ્સો આને કેવું હોય તો તમે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કહી શકો. હવે મારી પાસે Al છે, એ રિએક્ટ કરે છે એટમોસ્ફિયરિક ઓક્સિજન જોડે. હવે ચેક કરો કે આને બેલેન્સ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. તો નોર્મલી Al છે +3 ચાર્જ શો કરે, ઓક્સિજન છે તો એ -2 ચાર્જ શો કરે. પણ અહીંયા બે ઓક્સિજન છે, ઇટ મીન્સ 2 2 4. સિમ્પલ ટ્રીક છે. Al +3 શો કરે છે, ઓક્સિજન -2, પણ બે ઓક્સિજન છે, ઇટ મીન્સ -4. આના કેટલા થશે? +3. સાઇન ને કન્સિડર નથી કરવી અત્યારે. આ 4 છે એને એલ્યુમિનિયમ જોડે મલ્ટીપ્લાય કરી દો, આ 3 ને ઓક્સિજન જોડે મલ્ટીપ્લાય કરી દો. ઇટ મીન્સ રિએક્શનમાં 4 એલ્યુમિનિયમ એન્ડ 3 ઓક્સિજન છે એનો શું કરીએ છીએ આપણે યુઝ કરીએ છીએ. બરાબર. અને આનાથી કમ્પાઉન્ડ તો કયું બનવાનું છે? તે Al2O3. સો હું Al2O3 આ ફોર્મ કરું, બેલેન્સ કરવું છે. એલ્યુમિનિયમ 4 છે તો અહીંયા એલ્યુમિનિયમ 2 છે તો આને 2 થી મલ્ટીપ્લાય કરી દો તો 2 2 4 એલ્યુમિનિયમ થઈ જશે. 3 2 6 ઓક્સિજન છે, સો 2 3 6 ઓક્સિજન પણ સ્ટેબલ થઈ જાય છે. ઇટ મીન્સ ધેટ કે શું બનાવે છે? ધેટ Al2O3 છે એને ક્રિએટ કરે છે.